સૌને જય સ્વામિનારાયણ. પૂજ્ય વ્યાસપીઠ પર બિરાજમાન સ્વામી હરિકૃષ્ણ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય સંતો, ગામ પરિવારજનો, જેમણે આ નૂતન મંદિરની અંદર યોગદાન આપ્યું છે, પોતે આ ગામની અંદર મંદિરના નિર્માણની અંદર ફૂલની તો ફૂલની પાંખડી આપીને ભારતના સનાતન ધર્મની, ભારતના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની, સંસ્કૃતિની રક્ષણ કરવાનું આપે સૌ બેડું ઝડપું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક મંદિરો ભગવાનના હયાતીમાં પણ એ મંદિરોનું નિર્માણ થયું અને આજે એ હજારો લાખો જીવો તૃપ્ત થયા છે. એમણે પોતાની આગવી શૈલીથી જીવન પસાર કર્યું છે. 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ પૃથ્વી પર જન્મ લીધો હતો ત્યારે આપણે એટલા સુસંસ્કૃત હતા અને એવી સિસ્ટમમાં પણ ન હતા. ત્યારે સ્વચ્છતાનો આજે આપણે સંદેશો આપીએ છીએ, ત્યારે પણ ભગવાને મનુષ્ય જીવનને કઈ રીતે જીવન જીવાય એક પાઠશાળા સ્વરૂપ આપને શીખવાડ્યું છે. આપને નાતા, સ્વચ્છતા, ખેતર, બગીચા, ધર્મસ્થાનો એ કેવું સ્વચ્છ હોય એ આપણે ત્યારે ભગવાને શીખવાડ્યું. ભગવાને માત્ર આવી આપણે એમ થાય કે બધાને એવું થાય કે ભગવાન આવે, શું કામ આવતા હશે, એ ઉપરથી તથાસ્તુ કરીને મનુષ્ય જીવનને કેમ સુધારી ન શકે. પરંતુ ભગવાને ખુદે વાત કરી છે. આ મંદિરોનું નિર્માણ વચનામૃતની અંદર ખૂબ વાત કરી. કાર્યાણીના 5મા 6ઠા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભગવાન શું કામ આવે એનો વાર્તાલાપ ચાલતો હતો. પછી ઉત્તર કર્યો કે સ્વામી, ભગવાન એટલા માટે આવે છે કે હરિભક્તો, ભગવાનને અનન્ય પ્રીતિ કરનારા, જેઓનું સતત મન ભગવાનના ચરણોમાં છે, એવા ભક્તોને લાડ લડાવવા, એમની સાથે લીલા કરવા, એમની સાથે ભોજન લેવા, એમને રાસલીલા કરાવવા ભગવાન સ્વયં આ પૃથ્વી પર આવે છે. એ સાક્ષાત બ્રહ્માંડની શક્તિ જ્યારે પૃથ્વી પર વિચરણ કરીને સ્વધામ ગયા ત્યારે એ મંદિરો હયાતના છે. અને હું હમણાં જ જૂનાગઢના એ મંદિરના દર્શન કરીને આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ હનુમાનજીનું મંદિર હોય, એ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર હોય, એક ધર્મના એક ભગવાનને મહત્ત્વ આપી, મહત્ત્વ નહીં પણ એમનું પૂજા અર્ચના કરી ભગવાન સ્વયમે એમની મૂર્તિ પધરાવી છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનંત હરિભક્તો, એ યુવાનો આજે આપણે જોઈએ છીએ કે એક વ્યસન, એક ભગવાનને ખબર જ હોય. આજે એક સાંપ્રત સમયની અંદર પ્રત્યેક વાલીને પોતાના યુવાનો, દીકરા કે દીકરી ડિગ્રી મેળવે, ભણે, એ તો ઈચ્છા છે જ, પરંતુ સંસ્કારી બને. આ સંસ્કાર મંદિરોના નિર્માણથી, આ સંસ્કારો ગુરુકુળના નિર્માણથી કેવો સંઘ થાય છે, એ સંઘ આધારિત આપણું નિર્માણ થતું છે. એક ચોક્કસ ટોળી, જે મેં હમણાં જ સપ્તાહમાં કહ્યું, જેઓ કહે છે મંદિરની જરૂર નથી, એવો એવું જ કહે છે કે સંતોની જરૂર નથી, યજ્ઞોની જરૂર નથી, એ લોકોને એના ઘર જોજો, એમનું જીવન જોજો, એમના ઘરે જવાનો ક્યારેક પ્રયાસ કરજો. ત્યાં તમને શું વાઇબ્રેશન આવે છે. જેમનું પોતાનું જીવન નથી, એ બહાર સંદેશો આપે છે. આ અસુરી વૃત્તિ છે.
આ વૃત્તિ પૃથ્વી નિર્માણ થઈ ભગવાનને નડી છે. રામચંદ્રજી ભગવાનને કે કૃષ્ણ ભગવાનને પણ નડી છે, સ્વામિનારાયણ ભગવાનને નડી છે. એ સમયના નંદ સંતોએ ખૂબ માર ખાધો છે, એમના ખૂબ અપમાન થયા છે. ત્યારે એ સંત પરમ હિતકારી શું કામ થાય છે? જેમણે પોતાનું બધું જ ત્યાગીને ભગુ વસ્ત્ર ધારણ કરી મંદિરો બનાવી, આ પરમહિતકાર છે. લોકોના યુવાનોના 2 જણા જશે ત્યાં શાંતિ થશે, મનની શાંતિ થશે. અને આ મન એવું છે જેને સતત ને સતત ભગવાનની સ્મૃતિમાં એને રાખવું જ પડે, નકર મન બીજે વળે તો એના અનેક અનર્થ થતા હોય છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજે દુનિયાની અંદર હજારો સંતો પોતે ધૂપસળીની જેમ જલીને સુવાસ સમાજને આપે. આ આંબા છે એ કેરી આપે છે, પોતે ખાતો નથી. આમ એ રીતે સંતો પોતે આવા મંદિરોના નિર્માણ કરી સમાજને સહી દિશા તરફ, યુવાનોને સહી દિશા તરફ. આજે સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક ધાર્મિક વૃત્તિથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો છે. એક સત્ય, એક પ્રમાણિકતા, એક મૂલ્યનિષ્ઠતા. ત્યારે એ નરેન્દ્રભાઈના સાથે આવા વ્યાસપીઠના લાખો કાશ્મીરથી કન્યાકુમારી તમામ સંતોના આશીર્વાદ એમના ઉપર છે. આજે ધર્મસ્થળે જાઓ, તમે કાશી જાઓ, તમે કોઈ પણ ધર્મસ્થળે જાઓ, ત્યાં માત્ર ને માત્ર વિકાસ નહીં, પરંતુ એ ધર્મનું મહાત્મ છે. આજે આપને ગર્વ છે, એ હિન્દુત્વના લોહી રગે રગની અંદર જઈ રહ્યું છે. ત્યારે આવા સપ્તાહ થતી હશે, કોઈ એવી કમિટમેન્ટ હશે કોઈ યુવાનો કે સ્વામી અમે એક પણ વ્યસન નહીં કરીએ, અમે ઈંડા માંસ વગેરે નહીં. હવે એક ફેશન ચાલી, આવી એક પ્રતિજ્ઞા લેવાઈ જશે ને એક યુવાનની, આપણા જીવન ધન્ય થઈ જશે, કુટુંબનું જીવન ધન્ય થશે. માટે સંતો પરમહિતકારી. મને હમણાં રસ્તામાં વાત કરી કે આ જગ્યા ભાઈની હતી, એને પોતાનું મકાન એમણે આપ્યું છે. એ ધન્યભાગી કહેવાય, જેમની જમીન, જેમનું આ આપણું છે જ નહીં કાંઈ. એ સમયની અંદર જેણે ત્યાગ્યું છે એ ભોગવી ગયા છે. તેને ત્યક્તેન ભુંજીતા, આપણી ઉપનિષદની વાત છે. એ સમયમાં કેટલાય દરબારો હતા, કેટલાય ગઢ હતા, કેટલાય દરબાર ગઢો હતા, પરંતુ એ સમયે દાદા ખાચરે પોતાનો દરબાર ગઢ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં ધરી દીધો. માટે વચનામૃતમાં દાદા ખાચર આપણે વાંચી. ત્યાગીને ભોગવનારી એ સંસ્કૃતિના વાહકો છીએ આપણે, કે જ્યાં અમે એક નિયમોનું પાલન કરીએ. આજે નહીં તો કાલે, પરસો પછી, યુગો કે બાદ આ વિચારધારા અને સનાતન ધર્મ સંસ્કૃતિ, ભારતીય હિન્દુ ધર્મ દુનિયાને નવી રાહ શીખવાડશે. કોનું લેવું, કેવું લેવું. આજે સોશિયલ મીડિયાના જમાનાની અંદર કેટલી બાબતોમાં આપણે પ્રોબ્લેમ આવતા હોય છે. એ સમયમાં ભગવાને કહ્યું તું લખીને વાંચીને રાખ, તારો હિસાબ રાખ. કોઈના આ અવિશ્વાસની વાત નથી, પરંતુ જે ભગવાન, જે સંતોએ આપણે આપેલી એ વાણી, આપને આપેલા ગ્રંથો, આપને આપેલી સંસ્કૃતિ, એ જીવંત રાખવાનો ભગીરથ પ્રયાસ મંદિર દ્વારા થશે. મૂર્તિ પૂજા એ આપણી એક હજારો વર્ષથી ચાલી આવેલી સંસ્કૃતિ. સ્વયં ભગવાન આપણી સંસ્કૃતિની અંદર આજે મૂર્તિની અંદર કાલે પૂજા થઈ જશે અને મૂર્તિની અંદર ભગવાનનો વાસ હોય છે. આપણા જીવંત મૂર્તિઓ આપણા સંપ્રદાયના અંદર છે. સાળંગપુર જઈએ તો ત્યાં સાક્ષાત હનુમાનજી બિરાજે છે. આવી રીતે ભગવાને અનેક
ગોપીનાથજી મહારાજના ઇતિહાસ છે, એમની વાતો છે. અનંત કાળ સુધી આવા સમયા ઉત્સવો શું કામ? એક મેં સંતની સરસ કોલમ વાંચી હતી કે અંતકાળે કાંઈ ન હોય તો એવો ઉત્સવ, એવો સમયો, એવી પ્રતિષ્ઠા, એવી મૂર્તિ પૂજા, એવી મૂર્તિની પ્રતિષ્ઠા જો અંતકાળે મગજમાં એકવાર યાદ આવી જાય ને તો પણ એનો મોક્ષ નિશ્ચિત હોય છે. માટે સમયા ઉત્સવ આ બધું જ કોઈ નકામી વસ્તુ નથી. આ જ જીવન છે. અને જેણે જેણે આ કર્યું છે એ નિજાનંદ પામ્યા છે, અને જેણે નથી કર્યું, આમ કહે ને, એવા ભક્તો છે કે મેરું ડગી જાય, મન ના ડગે, આખી બ્રહ્માંડ હલી જાય, પણ તેમની શ્રદ્ધા ઈશ્વરમાંથી ક્યારેય ડગી નથી. એવી સંપ્રદાયના લાખો ભક્તોએ, સંતોએ બહુ મોટો દાખલો કર્યો છે. સ્વામીજી ખુદ મને આમંત્રણ આપવા આવ્યા હતા. એટલે હું સદભાગી છું કે સંતો મારા ઓફિસ પર આવે, મને આમંત્રણ આપે, હું એ આમંત્રણ સ્વીકારું અને અહીંયા પધારો. આ બધું જ ભગવાને નિમિત્ત કરેલું હોય છે. એક એક ક્ષણ પ્રભુએ જ આપણી નક્કી કરી હોય. માટે શાંતિ જોઈએ તો ઈશ્વરના ચરણોમાં જા, બસ. એટલે જ કહીને પ્રથમનું, ગઢપુરનું પ્રથમનું જ વચનામૃત કે અખંડ અઘરામાં અઘરું શું કામ છે? કયું કામ? કે ભગવાનની અંદર મન રાખવું એ અઘરામાં અઘરું કામ છે. આ અઘરું કામ મંદિરો દ્વારા સંતો સરળ બનાવે છે. ત્યારે આજે હું એ સંતોના, એ વ્યાસપીઠના, મેં યજ્ઞશાળાના દર્શન કર્યા. ખૂબ સરસ મંદિર બનાવ્યું છે સ્વામી. આ મંદિરમાં જેમણે યોગદાન આપ્યું છે એ હરિભક્તોના દર્શન કરી હું ધન્યતા અનુભવું છું. સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપ સૌનું સ્વાસ્થ્ય રહે. આવા જ મંદિરો, આવા જ ઉત્સવો, 100 દિવાળીના ઉત્સવો બધા જ ઉજવે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરું છું. આપ સૌ સંતોના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો આભાર. જય સ્વામિનારાયણ.